ભાઈ આપણે ગીર ક્રોસ થઈ રહી છે ચોટીલા માતાજીના ત્યાં ખૂબ લાભ આવે શું માટે ગાડી લેવાની છે ગાડી લેવાની કીધું ઈરી હાડો જાઓ તો આખો તો ભાઈઓ આપણી ગીર ક્રોસ જઈ રહી છે ચોટીલા માતાજીના ત્યાં ભાઈઓ ખરેખર કુદરત જે કરે ને બહુ મસ્ત કરે આજે આપણી ગીર ક્રોસ વેચાણી એટલે આપણી વાસળીઓને બધા અંદર આવી ગયા અને ગીર ક્રોસ પણ ચોટીલા મસ્ત મજાની માતાજી જોડે જતી રહી ત્યાં પણ એને આનંદ ગુડ મોર્નિંગ કેમ છો બધા મોજમાં હાય ગુડ મોર્નિંગ હાય વેરી ગુડ મહારાજા હલો એ નહીં જવાનું બધાનું હોય જવાનું છે એ તો સાર ખાવા માટે કોઈ જવાનું નથી લખ્યા રાજા હેડ્યા જો કે મહારાજા ઓહો હાલો એ હેડો હી મમ્મા હી હાલો 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 એ હેડો હા ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈ આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ખમાન મજામાં હશો ભાઈ તમે જોઈ રહ્યો છો ભરત થરાનો વ્લોગ અને હવે આપણે ગાયને લઈને થોડો કોટમમાં રહીએ કેમ કે બધા અત્યારમાં ભૂખ્યા હોય એટલે એમને પહેલાં મસ્ત મજાનો ઓટો મારીને પછી આવીને ચાનો કે માખી વાખી ઓછી થઈ જાય તો નંદી મહારાજને બધા મોજમાં છે હાલો જય ગૌ માતા જય ગોપાલ તો કેમ છો બધા મોજમાં છો ભાઈઓ હે લખ્યા એક ભાઈ કે ચીટી ના મારે એટલે કોઈ સમજણ ના પડે ચીટી ચમ ના મારવાની કરે પછી કોમેન્ટ ભાઈ વિડીયો જોતા હોય અને બીજું શું હતું કાલે કોઈ કોમેન્ટ વોચી હતી મારે કહેવાનું હતું ભૂલી ગયો હાલો 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 મમ્મા હાય બેબન હાલો લખ્યા નંદી મહારાજ ને આવો વસી રાખો એ બાબા એને ખાવા દે હાલ નંદી મહારાજ ને બોધ દીધા ભાઈ કેમ કે વરસાદ હતો અને બીજી વાસળીઓ બધી ચરી રહી છે આ પાછલો ગેટ છે આપણો અને ગીર ક્રોસ ભાઈ વેચાઈ ગઈ છે માફ કરજો બધા એક માતાજી છે ચોટીલાના એ અડપીને લઈ ગયા ત્યારે ભાઈ 65,000 ગીર ક્રોસ ગઈ ભાઈ ઓ માતાજી કે મારે આ ગાય જુઓ ગમે એમ કરો મને આલો તને ખૂબ આશીર્વાદ આલો કે મને ગાય આલ કે મને ગમે છે હું સેવા કરવા લઈ જાઉં મારે 65,000 નસીબ એને અહીં લખેલા છે તો દોવીએ નહીં કે પોકાર દો રાહુલ આવા તો નહીં આવતો બે પૂરા હારા ફરાઈ નાખો જબ્બર તાપે ફરો અને પેલા ને બે પૂરા ન ખાઈએ હા ઊંચાણો હોજ ના 16 તો એ પૂરા પાસે એક બે ન ખાય એટલે ખાઈ જાય
वो जाए ना नौको ना वो अनोखो लाल से काले तो ये दिन नोइसी आवण हाँ तो लावण हाँ गिर क्रॉस तो सब तो धोવાનું શું બાચી મેલી ગયો શિવાની જો ચૂંટી સાર બગાડે હાલો ખડમાં ન કોઈ લે તો ભાઈઓ આપણી ગીર ક્રોસ જઈ રહી છે ચોટીલા માતાજીને ત્યાં હે એટલે ઉભરાક બચ્ચું આવી જાય હવે બાપ ભાડા તો કશું તો નહીં હોય તો બાવડો ભાઈ કોણ હતું કોઈ સાબા હે ઉપાડી લો ના હોય તો ઉપાડી લો કાકેલું બચ્ચું લઈ જા પેલા પેલા બચ્ચું મોમ બતાવો પછી ગાડી પાછી કરવાની હતી તો ખાડો છે માટલો ગાળ્યો ભાઈ આપણે ગીર ક્રોસ થઈ રહી છે ચોટીલા માતાજીના ત્યાં ખૂબ લાભ આવે મસ્ત મજાની સચવા છે ભાઈ સારી જગ્યાએ સેવામાં મસ્ત દિલ ખુશ થઈ ગયું ભાઈ આવી જગ્યાએ જાય એટલે આપણે રાજી રાજી બાય બાય ટેક કેર ગીર ક્રોસ હંમેશા ખુશ રહેજે અને મારા ફાર્મમાં રહી એટલા દિવસ જે મોજ કરાઈ છે તારો દિલથી આભાર પણ તો માતાજીને આપણે ના પાડી શકીએ એટલે આપવાની ઠીક છે અર્જણજી હળગાડો ચાલો શું માટે ગાડી લેવાની ચી ગાડી લેવાની કીધું હીરી હાલો જાઓ તો આખો આખો કહેવાય ને કે છોકરાને જે વસ્તુ ગમી જાય અમે લેવાની ગાડી થી આરી કીશું આરી લેવી હે આરી હા આરી લઈ લે આ મસ્ત છે ચી લેવી હે એ તું બેઠો ઈ તો કીશું ને ગમી ગઈ છે આરી કાઢી ચી લેવાની ઈરી જ નક્કી બે વરસાદ ચાલુ થઈ ગયો તો આપણી કોકરેજને લાવી દઈએ અંદર ગોરલ લગભગ હિટમાં આવેલી લાગી
હાલો હાલો બંધ કર દો. તો આખલાની જગ્યાએ જતો રહ્યો. આખલા હોકલ લઈ જાઓ. આખલાની આ પડી મોટી હોય એટલે પેલી હોકલ પડે ના મારે. હું બેઠો હોઉં ના મારે. છૂટી પડી. તું લક્ષ્મીને લઈને પહોંચી પડી શકતા આ બાજુ. આપણી બધી ગાયો મસ્ત મજાની અંદર આવી ગઈ છે. બધે મોજ કરી રહ્યા છે. મધર બેન ને બધા અંદર આજે આવી ગયા. ડાલરી વાળી બધી ગાયો. નંદી મહારાજ આ બાજુ 4 બધા અંદર. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. વાતાવરણ જબરજસ્ત છે. કિચડમાં હવે ગાયો અંદર આવી ગઈ એટલે શાંતિ. અમે ફીટ બીટ નાખી અંદર પાડી દઈએ. ભાઈઓ ખરેખર કુદરત જે કરે ને બહુ મસ્ત કરે. આજે આપણી ગીર ક્રોસ વેચાણી એટલે આપણી વાસળીઓને બધા અંદર આવી ગયા. અને ગીર ક્રોસ પણ ચોટીલા મસ્ત મજાની માતાજી જોડે જતી રહી. ત્યાં પણ એને આનંદ રહે. કુદરત જે કરે એ વેશ કરે ને કે આજે મારી હોના જેવી વાસળીઓ આ વાડામાં રઝળતી હોત. તો ભાઈઓ જય ગૌ માતા, જય ગોપાલ. તો ખરેખર દિલથી આભાર માતાજીનો કે એ આપણી માતાજી આજે કેશ પૈસામાં ગાય લઈ ગયા એટલે આપણી બધી વાસળીઓ અંદર જતી રહી. અને ગીર ક્રોસ આપણે નથી વેચવી પણ માતાજી માગી. માતાજી શબ્દ માગીને કીધો કે ભરતભાઈ આટલી ગીર ક્રોસ મને આપો. તમારા ફાર્મમાં હજારો ગાયો આવે છે પણ આટલી મને આપો. એટલે પછી મેં કીધું માતાજી લઈ જાઓ, વાંધો નહીં. તમે કોકરેજ માગી દો કદાચ હું ના પાડું પણ ગીર ક્રોસ તમે માગો તો દિલ ખુશ કરીને આપી. અને મોટી ગાય હતી એટલે એ લાઈફ ટાઈમ હાથવે એવા માતાજી હતા તેમને આપીએ. અને ભાઈ અને અમારા એક સબસ્ક્રાઈબર છે એ પણ બહુ જ સપોર્ટ કરી રહ્યા છે. જેનું નામ છે નિમેશભાઈ વડગામના. આજે 2 કોકરેજ ગાય રાખવાની કીધી પણ થોડું સેટલમેન્ટ ના થયું વરસાદના લીધે. પણ થોડી હવે આપણે કોકરેજ ગાય લેટ લાવશું. તો નિમેશભાઈ વડગામનો પણ દિલથી આભાર કે ભાઈ જેમ એચએફમાં સપોર્ટ કરતા એમ તમે કોકરેજમાં કરો. તમારો દિલથી આભાર. અને આવવાનો સપોર્ટ કરીને હમણાં તો ટાઈમ થોડીક આપણે કોઈ ગાયો હમણાં લાવવાની નથી. કેમ કે તમે જોઈ શકો છો વરસાદના લીધે વરસાદ એવો જ પડી રહ્યો કે વાડામાં જગ્યા બાંધવી નહીં. આપણી બધી સોના જેવી વાસળી નંદી માર્ગ અંદર આવી ગયા. મિત્રો મળીએ કાલે નવા લોકમાં. જય ગૌ માતા, જય ગોપાલ.